સવારના હજી ખાલી 11 જ વાગ્યા છે ને અમે જઈએ છીએ શિવનની સ્કૂલે, કેમ કે શિવનને કંઈક એન્યુઅલ ડે છે ને એના માટે થઈને મનીષાએ વાત કરી હતી. અમને થોડું ઘણું ઓળખે છે તો મનીષાએ વાત કરી હતી કે કાંઈ મ્યુઝિક રિલેટેડ કાંઈ કામ હોય તો અમને કહેજો. તો સાચામાં એવું કીધું છે તો કંઈક એમાં કંઈક એમને ગઈકાલે તો આવ્યા હતા ગીત કંઈક રેકોર્ડિંગ કરવા માટે. તો એ માઇક જે છે એમાં રેકોર્ડિંગ કર્યું, બધું કર્યું, પછી એને થોડુંક એડિટ કર્યું, એમાં શ્વાસ ને આ તેને એવું બધું અવાજ થોડોક કાઢ્યો અને થોડુંક મ્યુઝિક એમાં મૂક્યું છે. હવે અત્યારે જવાનું છે ચેક કરવા માટે, ને આજે ચેક કરીને હવે શું છે શું નહીં કહે છે. હજી અડધું મ્યુઝિક બાકી છે, અડધું મૂક્યું છે, એવું બધું રાખ્યું છે મેં, કેમ કે હજી એટલો બધો ટાઈમ ન રહ્યો. તો અત્યારે મનીષા કે જવાનું છે અત્યારે ફટાફટ એમ, કે ફટાફટ કે વિડીયો બનાવી લો ને અત્યારે એ કે રસ્તામાં બનાવીને આવ્યો ને આમ તેમ એવું બધું કરતી હતી હમણાં મનીષા. એટલે વાગ્યું છે તોય હખણી નથી વેઠતી, પણ વિડીયોમાં નહીં બોલે કાંઈ. પણ 11 વાગે પહોંચવાનું હતું, પછી સ્કૂલના છોકરાઓ છૂટી જાય 12 વાગે. તો પણ હમણાં પહોંચી જાશું ને, 5 મિનિટનો રસ્તો છે. હા તોય પણ વાગ્યું તોય તે હખણી નો બેહે એમ, પડી તોય તે એમ વાગ્યું નથી યાર, લે પડી તોય તે હખણી નો બેહે. હાલો મમ્મી અમે જી આવ્યા, બરાબર મમ્મી અમે જી આવ્યા એમ કહું. હા મમ્મીને મોબાઈલમાં ધ્યાન છે, એ આપણા જ વિડીયો જોવે તો કિશોર કાકાવાળા. એટલે હવે અમે જઈએ છીએ ત્યાં. હું તમને ત્યાં જઈને જો કદાચ પ્રેક્ટિસ કરતા હતા એમ કીધું મનીષાએ સવારમાં, અત્યારે પ્રેક્ટિસ કરતા હશે ને તો હું એક નાની એવી ક્લિપ લઈ લઈશ, જો લેવા દેશો તો. આમ તો નહીં કદાચ વાંધો આવે, પણ ટ્રાય કરીશ, પહેલાં હું પૂછી લઈશ, પૂછવું સારું બરાબર, તો પછી ત્યાં જઈને હું તમને બતાવું.